વેલકમ ટુ અવર ચેનલ જીભના ચટાકા. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ચીઝ ચીલી ટોસ. તો એના માટે જોઈશે પહેલાં તો ચીઝના 3 ક્યુબ લીધેલા છે, બટર, કોથમીર, મોઝરેલા ચીઝ, અડધી વાટકી જેટલું મોઝરેલા ચીઝ લીધેલું છે, 2 લીલા મરચાં તીખા લીધા છે, લસણ 6 થી 7 કળી એને એકદમ ઝીણું સુધારી લીધું છે, અને 2 કેપ્સિકમ, થોડો ચાટ મસાલો. હવે આપણે આ બધું મિક્સ કરશું. સૌપ્રથમ પહેલાં નાખશું હવે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સને આ મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરીશું. સૌપ્રથમ આપણે જે લીધેલું છે કોથમીર, લીલા મરચાં, લસણ, કેપ્સિકમ, મોઝરેલા ચીઝ, બે ચમચી બટર. બટર જેટલું નાખશું એટલું રીચ લાગશે, સરસ લાગશે. ચાટ મસાલો, હવે ચીઝને આપણે ગ્રેટ કરી લઈશું. બધું હાથથી જ મિક્સ કરી લઈશું. હાથથી મિક્સ કરશો તો પ્રોપર મિક્સ થશે. આમાં થોડું ઓલિવ ઓઇલ એડ કરશું, જે આના ટેસ્ટને એકદમ ઇન્હેન્સ કરશે, બટ ઓપ્શનલ છે. જો ઓલિવ ઓઇલ નાખવામાં આવે તો ટેસ્ટ એકદમ સરસ આવે છે, અને જો ના નાખો તો પણ ચાલે, ટોટલી ઓપ્શનલ છે. હવે આપણે એક પેનમાં બ્રેડને એક સાઈડથી શેકી લઈશું. જો આ નાસ્તાને સાંજે બનાવવામાં આવે તો બહુ જ મજા આવે, અને બની પણ ફટાફટ જાય છે. નાના છોકરાઓને તો એની ફેવરિટ આઈટમ બની જશે. નવી રેસીપી જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો આપણી જે બ્રેડ એક સાઈડથી શેકાઈ ગઈ છે, હવે એને ઉતારી લઈશું. અને જો કોઈ નવી રેસીપી તમે જાણવા માંગતા હોય તો કમેન્ટમાં અમને લખી આપજો. જો બ્રેડ શેકાઈ ગઈ છે, આપણે જે ભાગ શેકેલો છે તેના ઉપર જ આપણે જે મિક્સર બનાવેલું છે એને સ્પ્રેડ કરશું, અને સ્પ્રેડમાં એજીસ છોડી દેવાની છે, કેમ કે ચીઝ મેલ્ટ થશે તે બધું બહાર નીકળી જશે, એટલે થોડી થોડી એજીસ તમારે છોડતા રહેવાની છે. આવી રીતે આપણે બીજી બ્રેડ પણ તૈયાર કરી લઈશું. બે બ્રેડને આપણે હવે ફરીથી ગરમ કરવા મૂકીશું. જો તૈયાર છે આ રીતે બે બ્રેડ. હવે આવા ગરમ થયેલી જ પેન છે, તેમાં આપણે આ બ્રેડને મૂકીશું. ત્યારબાદ થોડું થવા દઈશું. જો ઢાંકીને થવા દેવામાં આવે તો ફટાફટ થઈ જશે, અને ચીઝ મેલ્ટ થાય એટલે તમારી ચીઝ ચીલી ટોસ્ટ તૈયાર છે. જો અહીંયા આપણી ચીઝ મેલ્ટ થઈ ગઈ છે, અને બટર પણ મેલ્ટ થઈ ગયું છે, નીચેથી પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આ જ રીતે આપણે બીજી બ્રેડ શેકી લઈશું. આપણી બીજી બ્રેડ પણ થઈ ગઈ છે, તો એને આપણી બીજી બ્રેડ પણ થઈ ગઈ છે, તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો અહીં આપણા ચીઝ ચીલી ટોસ્ટ તૈયાર છે. ગરમા ગરમ એને સર્વ કરશું. ચીઝ ચીલી ટોસ્ટ તૈયાર છે, તો હવે એના માટે આપણે એક ડીપ તૈયાર કરશું. તો ડીપ માટે જોઈશે અડધી ચમચી જેટલું બટર,
ઓલિવ ઓઇલ, તેમાં આપણે નાખીશું લસણ, એકદમ બારીક ચોપ કરેલું છે, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ, ફ્લેમ મીડિયમ રાખવાની છે. ત્યારબાદ તે લસણ થઈ જાય એટલે એમાં થોડું પાણી ઉમેરવાનું છે અને એને સ્ટર કરતા રહેવાનું છે. ત્યારબાદ જો આવી કન્સિસ્ટન્સી આવે એટલે એમાં 1 ક્યુબ જેટલું ચીઝ નાખેલું છે, આપણે જેને ગ્રેટ કરેલું છે. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે સ્ટર કરતા રહેવાનું છે. જો ચીઝ મેલ્ટ થઈ ગયું છે, અહીંયા પ્રોપર દેખાય છે. હવે તેમાં 1 ચપટી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીએ છીએ આપણે. હા, તો રેડી છે આપણું ડીપ. હવે આપણે અહીંયા ગેસ બંધ કરીને એને સર્વિંગ બોલમાં કાઢી લઈશું. અહીં તૈયાર છે આપણા ચીઝ ચીલી ટોસ્ટ વિથ ડીપ. જો તમે આવી જ અવનવી રેસીપી જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો આ રેસીપી તમને ગમી હોય તો તેને લાઈક આપજો. ચલો તો મળીએ નેક્સ્ટ રેસીપીમાં.